અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો કોઠા સૂઝ વાપરી અને દેશી જુગાડ કરતા હોય છે। દેશી જુગાડ ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક હોય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામની વાડી વિસ્તારમાં ચૌહાણ નીતિનભાઈએ દેશી જુગાડ કર્યો છે। મારું નામ છે નીતિન ચૌહાણ, મારું ગામ છે સાપરી। અમારે ભૂણા રોજનો અહીંયા વધારે ત્રાસ હતો બહુ, એટલા માટે અમને રોજ બત્તી આવીને કરીએ, પણ અમને એમ થાય કે અહીંયા ખાઈ જ જાય, ઘડી ખુવાઈ જાય ને તોય ખાઈ જાય। એક ધારી તમારથી બત્તી થાય નહીં, કાંઈ 24 કલાક તો અમે બત્તી લઈને ઊભા ન રહીએ કે આખી રાત। એટલે એમ વિચાર આવ્યો કે ડબ્બો એક કાપીને પવન સકી જેવા પાંખડા કરીને કરીએ તો કેમ થાય છે। તે ઘરેથી એક ડબ્બો લેતા આવ્યો, અમે ખાવાનો જ તે તેલ ખાતા હોય, રૂપિયાનો ખર્ચ કર્યો નથી। એ અહીંયા લાવીને દાંતળીએ કાપી અને બત્તી મૂકી તો એક વખતમાં ફરી નહીં, તો પાછો વિચાર આવ્યો કે આનું થોડુંક લેવલ કરીએ, તો અમે થોડુંક લેવલ કરીને બત્તી મૂકી તો ફરવા મળી। હવે અમારે કોઈ જાતની ચિંતા નથી, ગમે એટલો વરસાદ આવે તોય બત્તી પલળે નહીં, બત્તી ફર્યા કરે, રોજ ભૂણ બત્તીમાં માર્યા કરીએ એટલે લાગ્યા કરે છે બત્તી, એટલે ભૂણાય રોજ કાંઈ આવતું નથી અને અમે શાંતિથી હોઈએ છીએ છીએ। કઈ રીતે ડબ્બો આખો કાપ્યો? ડબ્બો અમે આખો દાંતળીથી કાપ્યો છે। કઈ રીતે કાપ્યો? પાંખડા કઈ રીતે કર્યા? પાંખડા અમે પવન સકી જેવા કર્યા છે, એક આ પડખે એક આ પડખે એમ। 15 વીઘામાં ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે, તો સાથે જ અન્ય મગ અને અડદનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। પરંતુ આ વિસ્તારમાં નીલગાય અને ભૂંડનો ખૂબ જ ત્રાસ છે, જેથી મગફળીમાં અવારનવાર નીલગાય અને ભૂંડ આવે છે અને મોટી સંખ્યામાં આ જંગલી પશુઓ આવવાના કારણે મગફળીને નુકસાન કરે છે। રાત્રિના સમયે ખેતરે જવું પડે છે અને ધ્યાન રાખવું પડે છે, ત્યારે રાત્રિના સમયે આ એક દેશી જુગાડ કરવામાં આવ્યો છે। તેલનો ડબ્બો લેવામાં આવ્યો અને જેમાં ચારે તરફ પાંખિયા કરી અને વચ્ચે દોરી બાંધી અને લાકડા વડે ડબ્બાને ટીંગાડવામાં આવ્યો છે, લટકાવવામાં આવ્યો છે અને વચ્ચે ટોર્ચ લાઇટ બેટરી મેકી દેવામાં આવી છે, જેથી ચારે પાંખિયા પવનને લઈને ડબ્બો ફરતો રહે છે અને બેટરી આખા ખેતરમાં થાય છે, જેથી આ બેટરીને જોઈ અને જંગલી ભૂંડ કે નીલગાય ખેતરમાં પ્રવેશ કરતા નથી અને આ દેશી જુગાડથી ખેડૂતને ફાયદો થાય છે।